ધારી ખાતે 18 ડિસેમ્બર 2025ના રોજ પ્રસૂતિ દરમિયાન એક ગંભીર પરિસ્થિતિ સર્જાઈ હતી, જેમાં નવજાત બાળકના જન્મ સમયે શ્વાસોશ્વાસની બંધ પ્રક્રિયા થઈ હતી। પ્રસૂતિ પૂર્વે માતાના પેટમાં બાળક દ્વારા મળ કરવામાં આવતા મિશ્રિત પાણી મિકોનિયમ સ્ટેન્ડ લીકર બાળક દ્વારા પી લેવાયું હતું, જેના કારણે બાળકના જન્મ બાદ તરત જ તેની શ્વાસોશ્વાસની પ્રક્રિયા બંધ થઈ ગઈ હતી। તાત્કાલિક સારવારની જરૂરિયાત વચ્ચે પ્રસૂતિ સ્થળે નવજાત માટે જરૂરી ઇન્સ્ટ્યુબેશન ટ્યુબ ઉપલબ્ધ ન હોવાથી હાજર ગાયનેકોલોજિસ્ટ ડોક્ટર અમિત રાઠોડ દ્વારા જીવન રક્ષક નિર્ણય લેવાયો હતો। માઉથ ટુ માઉથ એટલે કે કૃત્રિમ શ્વાસોશ્વાસ આપી બાળકનું જીવન બચાવાયું તથા આ પરિસ્થિતિમાં હોસ્પિટલ સ્ટાફ ડોક્ટર દીપ અને ડોક્ટર મેહુલભાઈએ સહયોગ આપ્યો હતો। પ્રાથમિક સારવાર બાદ બાળકની સ્થિતિ સ્થિર થતા તરત જ 108 એમ્બ્યુલન્સ મારફતે તેને અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો। હાલમાં સિવિલ હોસ્પિટલના તબીબોના જણાવ્યા મુજબ નવજાત શિશુ સ્વસ્થ છે તેમજ માતા પણ સ્વસ્થ હાલતમાં છે। ડોક્ટર અમિત રાઠોડની સમયસર કાર્યવાહી અને ઝડપી નિર્ણયથી નવજાતનું જીવન બચી ગયું હોવાનું જણાવાયું છે। નમસ્તે, મારું નામ ડોક્ટર અમિત રાઠોડ છે। ગાયનેકોલોજીસ્ટ તરીકે ધારીમાં ફૂલ ટાઈમ અને એપ્યુટેશનમાં ચલાલામાં સેવા આપું છું। 17 તારીખે ચલાલા ખાતે એક અધૂરા મહિનાની મેલી છૂટી પડી ગઈ। અમારી ભાષામાં એપીએચ અને પ્રીટર્મ ડિલિવરી બેબીનું ડિલિવરી થઈ। બાળકનું વજન 1 કિલો હતું અને બાળક જન્મ્યું ત્યારે એના શ્વાસ રૂંધાયેલા હતા। આવી પરિસ્થિતિમાં અમે ત્વરિતપણે નિર્ણય લઈ બાળકનું રેસિસ્ટિટેશન કર્યું અને એ બાળકને અમે વેન્ટિલેટર ઓક્સિજન સાથે અમરેલી મોકલ્યું। સામાન્ય રીતે એપીએચ ડિલિવરી છે જોખમી ડિલિવરી હોય છે, ટર્શરી સેન્ટરમાં થતી હોય છે અને આવા ડિલિવરીમાં તમે તરત ને તરત પગલાં ના લ્યો એમાં તકલીફ થઈ શકે। તો આ દર્દી એટલે કે માતા અને બાળકનો બંનેનો સફળતાપૂર્વક બચાવ થયો છે અને બાળક અને માતાની પરિસ્થિતિ એકદમ સારી છે। અમરેલી સિવિલ હોસ્પિટલમાં છે અત્યારે અને આ વસ્તુમાં ચલાલા ખાતે ડિલિવરી થઈ હતી। ચલાલાનો સ્ટાફ અને તથા ચલાલાના ડૉક્ટરોએ બધાએ સહયોગ કર્યો છે। એ પછી તારીખ 18 એટલે કે ગઈકાલે ધારી ખાતે એક ડિલિવરી થઈ, જેમાં બાળક માતાના પેટમાં મળ કરેલું જે અમારી ભાષામાં કહીએ તો મેકોનિયમ સ્ટેન લાઇકર પી ગયું હતું, જેના કારણે બાળકનો શ્વાસોશ્વાસ બંધ થઈ ગયા હતા। આવી પરિસ્થિતિમાં બાળકનું જન્મ થયા પછી શ્વાસોશ્વાસ બંધ હોય તરત જ બાળકને અમે રેસિસ્ટિટેશન કર્યું અને આ વખતે બાળકને ઇન્ટ્યુબેશનની જરૂર હોય અને એના માટે ઇન્ટ્યુબેશનની ટ્યુબ નાખવા માટે નક્કી કર્યું, પણ એ વખતે આપણી પાસે ટ્યુબ અવેલેબલ ના હોય। આવી પરિસ્થિતિમાં તત્કાલપણે નિર્ણય લીધો અને આઈવી સેટની જે આઈવી સેટો એને કટ કરીને ટ્યુબ તરીકે યુઝ કરી અને બાળકને કૃત્રિમ રીતે માઉથ ટુ માઉથ શ્વાસ આપી અને અમરેલી પહોંચાડ્યું અને બાળક છે એ અત્યારે આઈસીયુમાં દાખલ છે। એની પણ સ્થિતિ ખૂબ સારી છે, ઓક્સિજન સારો મેન્ટેન કરે છે અને માતા પણ સુરક્ષિત છે। એ ઉપરાંત ગઈકાલે રાત્રે જે એક ડિલિવરી થઈ એમાં એ દર્દીએ ઓપન હાર્ટ સર્જરી કરાયેલી 3 વર્ષ પહેલાં અને આર્ટ્રિયલ સેપ્ટલ ડિફેક્ટવાળું પેશન્ટ હતું, જેના માટે એ દર્દીની સફળતાપૂર્વક ધારી ખાતે નોર્મલ ડિલિવરી પંપથી બાળક થોડું ખેંચી લીધું જેથી માતાને ડિલિવરીમાં વધારે લોડ ના પડે। આવી રીતે 3 સક્સેસફુલ હાઈ રિસ્ક કેસની ડિલિવરી આપણે ધારી તથા ચલાલા ખાતે કરાવેલી છે અને આ વસ્તુમાં ધારીના સ્ટાફે અને ધારીના ડૉક્ટરે પણ સહયોગ આપ્યો છે અને આ તમામ વસ્તુ છે એ ધારીના લોકોની જનતાના સહકારથી બધું સારું થયું છે। જનતાનો સહકારના લીધે જ આ બધું આગળ વધી ગયું છે।